ને આ વિન્યો આપણે જે 150 સ્ક્વેર ના કેબલને ઇન્વર્ટરમાં લગાડ્યો તે કેબલના નટ બોલ્ટને ટાઈટ કરે છે. શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે પાછા આવી ગયા છીએ 200 કિલોવોટની સાઇટ ઉપર અને આજે દિવસ છે ત્રીજો. તો આજે આપણે એક ઇન્વર્ટર ફિટ કરવાનું છે. આ ડીસી-ડીબી તો પહેલા થઈ ગયેલું જ હતું, એટલે આ અમે ઇન્વર્ટર ખોલી નાખ્યું છે. હું તમને બતાડું કે કઈ કંપનીનું, લગભગ ચાઇનાનું ઇન્વર્ટર છે. સિંગ એંગ એવું કંઈક, ખબર નથી કેવું છે. મેં પેલું ઇન્વર્ટર જોયું છે આ નામનું, એટલે હવે મને વાંચતા નથી આવડતું. તમને જો ખબર હોય તો મને કોમેન્ટ કરો. હવે આ ભાઈ અત્યારે ઇન્વર્ટરમાં જે પ્લેટ નીકળેલી હતી તે પ્લેટમાં આમાં એન્કર ફેશનર મારી દીધા છે અને એન્કર ફેશનર મારીને આ ભાઈ અત્યારે ટાઈટ કરે છે. એના પછી આપણે હવે તેમાં ઇન્વર્ટર અને ખાલી લટકાડવાનું જ છે. અને આ જે બારેથી આપણે બીજા વિડીયોમાં જોયું તો કે જે ડીસી વાયર છે, ડીસી વાયર અહીંયા સુધી અમે પહોંચાડી દીધો છે. હવે ડીસી વાયરમાં આ ભાઈ અત્યારે વિન્યો પાઇપ નાખે છે અને એના પછી તે ડીસી-ડીબીમાં વાયરિંગ કરવાનું આ બાકી છે, એટલે એ વાયરિંગ પણ આજે જ કરવાનું છે. અને હા, ડીસી-ડીબીમાં ટોટલ 19 સ્ટ્રિંગ છે, એટલે કે 19 દુને 38 વાયર છે અને બેનો પાઇપ વાપરેલો છે, એટલે માંડ આ ભાઈ વિન્યાથી અત્યારે વાયર જાય છે તેમાં. અને બેન્ડિયું નાખવામાં તો એટલી મુશ્કેલી પડે છે ને કે વાત જ ન પૂછો. એટલે આ પાઇપમાં પણ આટલી મુશ્કેલી પડે છે, તમે જોઈ શકો છો કે ક્યારનો ભાઈ ટ્રાય કરે છે પાઇપ નાખવાનો, પણ પાઇપ વાયરમાં જતો જ નથી. અને હવે અમે અત્યારે ઇન્વર્ટર ટીંગાડી દીધું છે. હવે ઇન્વર્ટરમાં આ જે 150નો કેબલ આપણે બારેથી અંદર લઈ આવ્યો હતો એ 150નો કેબલ છીલીને તેમાં લગ મારવાની છે. અને આ વિન્યો અત્યારે જે 150નો કેબલ છે એમાં 150ની લગ ચડાવે છે. અને આ તમે જે પીળા કલરનું ટૂલ્સ દેખાય છે, જો તમને ખબર હોય તો એ મને કોમેન્ટ કરજો કે એ ટૂલ્સનું નામ શું છે. આ તમને જે પીળા કલરનું ટૂલ્સ દેખાય છે તેને ક્રિમ્પિંગ ટૂલ્સ કહેવાય છે. અને જો તમારે પણ આ રીતે લગિંગ કરવાનું થાય તો તમે આ ક્રિમ્પિંગ ટૂલ્સને લઈ શકો છો. અત્યારે હવે અમે આ 150 સ્ક્વેર એમએમનો જે કેબલ છે તેમાં 150 સ્ક્વેર એમએમની લગ અમે ચડાવી દીધી છે. અને હવે આ વિન્યો તેમ 150 સ્ક્વેર એમએમની જે ડાય હતી તે કાઢીને તેની જગ્યાએ 70 સ્ક્વેર એમએમની ડાય ચડાવે છે, કેમ કે અમારે હજી ન્યુટ્રલનો લગિંગ કરવાનું બાકી છે. એટલે ન્યુટ્રલ 70 સ્ક્વેર એમએમનો વાયર છે, એટલે અમારે 70 સ્ક્વેર એમએમની ડાય ચડાવવી પડે. અને 70 સ્ક્વેર એમએમની ડાય ચડાવીને આ રીતે તેને લોક કરી દેવાનું. આ તમે જોઈ શકો છો કે આ જે ડાય છે તે 150 સ્ક્વેર એમએમની છે, એટલે કે તે આ અમે જે લગિંગ કર્યું તેમાં આ ડાય અમે વાપરેલી હતી. હવે અમે આ ક્રિમ્પિંગ ટૂલમાં 70 સ્ક્વેર એમએમની ડાય ચડાવી દીધી છે. અને તમે જોઈ શકો છો કે આ 70 સ્ક્વેર એમએમનો જે ન્યુટ્રલનો વાયર છે તે સૌથી પહેલાં તો આપણે તેમાં લગ ચડાવીને તે ડાયની અંદર આ રીતે લગ મૂકી દેવાની. અને લગ મૂકીને પછી તેમાં જે હેન્ડલ આપ્યું છે તે આપણે સાયકલમાં હવા ભરવાનો પંપ હોય તે રીતે હેન્ડલને ઊંચું નીચું કરશો એટલે આપણે જે ડાય છે તે ડાયને પ્રેસ થશે. અને પ્રેસ થાય એટલે આપણે જે કેબલમાં લગિંગ કરેલું છે તે લગને પ્રેસ કરશે એટલે આપણો વાયર લગ સાથે ચોંટી જશે. અને તમે જોઈ શકો છો કે અમે ઇન્વર્ટર પણ સાથે સાથે ટીંગાડી દીધું છે. અને જે ડીસી-ડીબીમાં વાયરિંગ કરવાનું હતું તે ડીસી-ડીબીમાં વાયરિંગ પણ કરી નાખ્યું છે. અને અત્યારે જે આપણે કેબલનું લગિંગ કર્યું તે આ કેબલ ઇન્વર્ટર માટેનો હતો, એટલે આપણે ત્યાં ઇન્વર્ટરમાં ચોંટાડી દીધો છે, એટલે કે તે ઇન્વર્ટરમાં લગાડી દીધો છે. ને આ વિન્યો આપણે જે 150 સ્ક્વેર એમએમના કેબલને ઇન્વર્ટરમાં લગાડ્યો તે કેબલના નટ બોલ્ટને ટાઈટ કરે છે. તમે જોઈ શકો છો કે આપણે એક ઇન્વર્ટરનો સેપરેટ અર્થિંગ કરેલો છે, કેમ કે જો ઇન્વર્ટરમાં ગમે ત્યારે ફોલ્ટ આવે તો ઇન્વર્ટરનો એક સેપરેટ અર્થિંગ હોય તો આપણને શોર્ટ ન લાગે અને જે લીકેજ કરંટ છે તે ડાયરેક્ટ ગ્રાઉન્ડમાં વહી જાય. એટલે આપણે ઇન્વર્ટર માટે એક સેપરેટ અર્થિંગ કર્યો છે. હવે તમે જોઈ શકો છો કે આપણે જે અર્થિંગ કર્યું છે તેમાં લગ મારીને નટ બોલ્ટ ટાઈટ કરી દીધા છે. હવે આપણે સામે જે 50 કિલોવોટનો સેટ છે ત્યાં આવી ગયા છીએ. અને આ 50 કિલોવોટના ઇન્વર્ટર લગાડવાનું છે, એસી-ડીબી લગાડવાનું છે અને સાથે સાથે ડીસી-ડીબી પણ લગાડવાનું છે. અને તેની સાથે જે 50 કિલોવોટમાં 70 સ્ક્વેર એમએમનો કેબલ છે તે કેબલ પણ લગાડવાનો છે. એટલે આપણે હવે ત્યાં 50 કિલોવોટનો જે શેડ છે ત્યાં આવી ગયા છીએ. અને આ વિન્યો અત્યારે જે 70 સ્ક્વેર એમએમનો કેબલ છે તે કેબલને ખોલે છે. અને તમે જોઈ શકો છો કે જે આપણે 150 સ્ક્વેર એમએમનો કેબલ ખોલ્યો તો તે જ રીતે આ 70 સ્ક્વેર એમએમનો કેબલને ખોલવો પડશે, કેમ કે આ પણ એક આર્મર કેબલ છે અને આર્મર કેબલને આ રીતે જ ખોલવો પડે. બાકી જો આ રીતે ન ખોલો તો તેમાં આટી ચડી જાય. ચાલો હવે હું તમને અંદરની બાજુ લઈ જાઉં. આપણે અંદરની બાજુ ઇન્વર્ટર અને એસી-ડીબી મારી દીધા છે. આ એસી-ડીબી
2 ઇન અને 1 આઉટ છે, કેમ કે અહીંયા 50 કિલોવોટનું ઇન્વર્ટર અને સામેની બાજુ 150 કિલોવોટમાંથી જે આઉટપુટ એસી કેબલનું આઉટપુટ નીકળે છે તે આમાં એસીડીબીમાં ઇનપુટ થશે. એટલે આપણે 2 ઇન અને 1 આઉટનો એસીડીબી મારેલું છે. અને અત્યારે હું હવે અહીંયા ડીસીડીબી મારું છું. તો આપણે અહીંયા 50 કિલોવોટની શેડની નીચે ખાલી ડીસીડીબી મારવાનું જ બાકી છે. બાકીનું બધું કામ પૂરું થઈ ગયું છે અને પછી ખાલી ડીસીડીબીનું અને ઇન્વર્ટરનું વાયરિંગ કરવાનું બાકી છે. હવે આ ડીસીડીબી મારવાનું આપણે આજનું છેલ્લું કામ છે, કેમ કે અત્યારે લગભગ 5:30ની આજુબાજુ વાગી ગયા છે. એટલે હવે આ ડીસીડીબી મારી લઈએ ત્યાં 6 વાગી જશે અને 6 વાગે આપણો દિવસ પૂરો થઈ જશે.